તો આજે આપણે બનાવીશું 5 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ પીનટ એનર્જી લડ્ડુ. તો મેં સિંગદાણા લીધા છે, એને સરસ રીતે શેકી ઠંડા થયા પછી મિક્સરમાં મેં પાવડર કરી દીધો છે. તો સિંગદાણા મેં 1 વાટકી અને થોડું ઉપર એડ કર્યું, સાથે ડેસિકેટેડ કોકોનટ એટલે કે કોપરાનું છીણ એડ કરવાનું, સાથે મિલ્ક પાવડર એડ કરવાનું, જેની ફ્લેવર એકદમ રીચ અને મસ્ત લાગે છે. તો 1 ચમચી જેટલો જ એડ કરવાનો, એનો આપણે જે માવાનો ટેસ્ટ આવે છે ને એવો ટેસ્ટ આવશે. સાથે ઇલાયચી પાવડર એડ કરીશું, સાથે મેલ્ટેડ ઘી એડ કરવાનું છે. તો ઘી આપણે જરૂર પ્રમાણે એડ કરવાનું. આ છે ને 5 જ મિનિટમાં પીનટ લડ્ડુ બની જાય છે. તમે આ સ્ટેજ પર ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો. અચ્છા ફ્રેન્ડ્સ, તમારે સિંગદાણાના ઉપરના જે છોડા હોય ને એ કાઢવાના હોય ને તો કાઢી દેવાના, તો એકદમ વ્હાઈટ લડ્ડુ બનશે. મેં સિંગદાણા છોડા સાથે જ મિક્સરમાં ક્રશ કર્યા છે. સાથે સુગર પાવડર એડ કરીશું. તો એ પણ તમારે સ્વીટનેસ ખાવું હોય એ પ્રમાણે તમારે સુગર પાવડર એડ કરવાનો. તો બધું સરસ મિક્સ કરી દીધું છે. હવે આપણે બાઇન્ડિંગ જોઈ લઈએ. તો આ રીતે એનું બાઇન્ડિંગ આવે ને, લડ્ડુ વળે ને એ રીતે રાખવાનું આપણે એનું બાઇન્ડિંગ. તમારે આ સ્ટેજ પર ઘીની જરૂર પડે ને તો તમે એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કેટલા સરસ અને ફટાફટ લડ્ડુ થશે આપણા બનીને. તો બધા વાળી લઈશું આપણે આવી રીતે. તો તમે સુખડીની જેમ ઠારી પણ શકો છો અને આવી રીતે લડ્ડુ પણ વારી શકો છો. તો રક્ષાબંધન આવે છે ને તેમાં તમે બનાવી શકો છો. બધા સરસ એવા લડ્ડુ વાળી દઈશું આપણે. તો રેડી છે આપણા ઇન્સ્ટન્ટ 5 જ મિનિટમાં બનતા પીનટ એનર્જી લડ્ડુ. બહુ જ ફાઇન ટેસ્ટમાં લાગે છે ફ્રેન્ડ્સ. મારી રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી અને સરસ લાગે છે આ લડ્ડુ અને એકદમ ફટાફટ બની જાય છે ને સહેલી રીત ફ્રેન્ડ્સ. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો બનાવીને. તમે ઉપવાસમાં કે નવરાત્રિ કરો કે 11 હોય કે કોઈ પણ તમે ફાસ્ટમાં આ લડ્ડુ બનાવી શકો છો. અને મિલ્ક પાવડર ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આ જે પેકેટ આવે છે ને રેડી, મારી જોડે હતું, એમાં આપણે મૂકી શકીએ છીએ આ રીતે. તો રક્ષાબંધન આવે છે ને તેમાં પણ તમે બનાવી શકો છો અને આ રીતે તમે મૂકી શકો છો બનાવીને. તમે જોઈ શકો છો લુક્સમાં કેટલું ફાઇન લાગે છે. તો તમારે ફટાફટ જો બનાવી હોય ને સ્વીટ, તો આ તમે ફટાફટ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો મારી રેસિપીઝ તમને ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે બાજુમાં રહેલું બેલ આઇકન બટન પણ પ્રેસ કરી લેજો, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.